તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બોટાદ જિલ્લામાં ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં લઈને બોટાદ જિલ્લાનું વહીવટીતંત્ર સુસજ્જ છે. દરેક કર્મચારી જેમની રજા પણ મૂકી હોય એની રજાઓ રદ કરવામાં આવી છે અને મુખ્ય મથકે રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાથી તાલુકા અને PGVCL સુધીના કંટ્રોલ રૂમ તેમજ ફોરેસ્ટના કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેથી કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે, ખાસ કરીને રસ્તા બંધ થવા, પાણી ભરે જેવા પ્રશ્નોને નિવારી શકાય. નાગરિકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવે છે. ડીપ અને પુલ વગેરેની એવી જગ્યાઓ જ્યાંથી પાણી વહેતું હોય ત્યાં વાહન ન નાખવા અને ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં પ્લાનિંગ કરવામાં આવેલું છે. તમામ લોકો માટે ખાસ કરીને તરવૈયાઓની ટીમ છે અને તમામ ડિપાર્ટમેન્ટ પોતાની રીતે સજ્જ છે. કોઈપણ પડકારને પહોંચી વળવા માટે બોટાદનું જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે.